Hello friends, welcome back again to Color School Halol, presenting again a video for standard 12th Commerce and Science Gujarati medium. ફ્રેન્ડ્સ, આપણે ડિસ્કસ કરી રહ્યા હતા વોલ્ટ ડિઝની વિશે. આપણા અગાઉના વિડીયો નંબર 1ની અંદર આપણે વોલ્ટ ડિઝની વિશે, એના બાળપણ વિશે, એના કરેલા કામો વિશે, એને લીધેલી અચીવમેન્ટ્સ વિશે માહિતી આપણે થોડી જોઈ ગયા. નાનપણની અંદરથી લઈ કેવી રીતના એના ભાઈ સાથે એક એપલ ઓર્ચાર્ડની અંદર, એટલે કે સફરજનના ઓર્ચાર્ડની અંદર, વાડીની અંદર બેસી અને કેવી રીતના વોલ્ટ જે હતો એના ભાઈ સાથે ટ્રેન, જ્યારે નાનો હતો ત્યારે ટ્રેનની વિસલ સાંભળતો હતો અને મોટો થઈને એ જ વસ્તુ જે એનો સૌથી વધારે મોટો ક્રેઝ હતો એ કેવી રીતના એને પૂર્ણ કર્યો હતો ડિઝની વર્લ્ડમાં, એને આ અચીવમેન્ટ્સ લઈને. બરાબર, જ્યારે આપણે આ વિશે વાત કર્યા હતા ત્યારે અહીંયા કહે છે કે વોલ્ટની આપણે અહીંયા વાત જોઈ ગયા કે મિકી માઉસની જે સેલિબ્રેશન છે, જે 14th બર્થડેનું 1968ની અંદર કરવામાં આવ્યું હતું, જે એનો સૌથી હેપીએસ્ટ બર્થડે હતો. બરાબર, જેની અંદર 250 બિલિયન પીપલ, બરાબર, 250 બિલિયન પીપલ એટલે કે 25 અબજ જેટલા લોકોએ 25 અબજ જેટલા લોકોએ ડિઝની મૂવી જોઈ હતી 1968ની અંદર. બરાબર છે, અને 100 મિલિયન 100 અબજ લોકોએ ડિઝનીનું જે 100 મિલિયન વોચ ધ ડિઝની ટીવી શો, 100 મિલિયન લોકોએ એનું ડિઝની ટીવી શો એનું જોયું હતું. બરાબર છે, 100 મિલિયન લોકોએ અને 100 અબજ લોકોએ એનું મેગેઝિન વાંચ્યું હતું. લોકોએ ડિઝની વર્લ્ડની મુલાકાત લીધી હતી. અને આ બધું ક્યારે પોસિબલ થયું? જસ્ટ બીકોઝ ઓફ મિકી માઉસના કારણે જ આ બધું શક્ય બન્યું હતું. ફ્રેન્ડ્સ, અહીંયા સુધી આપણે વિડીયો નંબર 1ની અંદર ડિસ્કસ કર્યું હતું. આગળ જોઈએ વિડીયો નંબર 2ની અંદર, આગળ લેસનની અંદર શું કહેવા માંગે છે. Mickey was the only first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was the only first successful એટલે સફળ, પ્રોડક્ટ એટલે વસ્તુ, બરાબર છે, મેચલેસ કે જેની સાથે બીજું કંઈ જોડી ન શકાય, બરાબર, જેની કોઈ કમ્પેર ના કરી શકાય, જેને આપણે અજોડ કહીએ છીએ. એ ઇમેજિનેશન એટલે કાલ્પનિક વસ્તુ હતી કે એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, કે જેના કારણે એ એના સ્વપ્ન પૂરા કરી શક્યો. ઇટ વોઝ એન એબિલિટી he could turn on for any occasion, large or small. બરાબર છે, તે નાના હોય કે મોટા હોય, કોઈ પણ પ્રસંગોએ મિકી એની શક્તિ મેળવતો હતો. બરાબર છે, મિકી દ્વારા એને આ બધી વસ્તુઓ મળી હતી. વન્સ વેન માય સન, હવે અહીંયા એક ઘટના આપે છે. આ જેનો ભાઈ છે એ પોતાના છોકરા વિશે વાત કરે છે, જેનું નામ હોય છે રોય એડવર્ડ. એક વખતે શું થાય છે, એને હેડ અ મેસલ્સ, એને ઓરીની બીમારી થઈ જાય છે. પહેલાંના ટાઈમની અંદર, અત્યારે તો જો કે ઓરીની રસી મુકાય છે, એટલા માટે નાના છોકરાઓને આ બીમારી નથી થતી, પણ એના છોકરાને આ બીમારી થઈ ગઈ હતી, મિસલ્સ એટલે કે ઓરીની બીમારી. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ ધ પિનાકિયો. વોલ્ટ જે છે એ ત્યાં આવે છે અને એના છોકરાને પિનાકિયોની સ્ટોરી કહે છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, જે વખતે એ પ્રોડક્ટ બનાવી રહ્યો હોય છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, બરાબર, વોલ્ટ જ્યારે આ સ્ટોરી કહે છે, ઇટ વોઝ અ વર્ચ્યુસ્ટો પરફોર્મન્સ મીન્સ વોટ, કે વર્ચ્યુસ્ટો પરફોર્મન્સ એટલે એવું પરફોર્મન્સ કે જે ચહેરાના હાવભાવ સાથે, તમે કોઈ પણ વસ્તુને એક્સપ્રેસ જ્યારે કરો છો તે વખતે તમારા ચહેરાના હાવભાવ કેવા છે એ પણ મહત્ત્વનું હોય છે. તો જ્યારે એ આના છોકરાને રોય એડવર્ડને જ્યારે આ સ્ટોરી સંભળાવી રહ્યો હતો, બરાબર છે, પિનોસ્કિયોની જે સ્ટોરી સંભળાવી રહ્યો હતો, એ વખતે એના ચહેરાના હાવભાવ બહુ જ અદ્ભુત હતા. એના એક્સપ્રેશન, પરફોર્મન્સ બહુ જ અલગ હતું. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, એની આંખો એવી હતી કે જેના સામેવાળો સાંભળનાર જે વ્યક્તિ હોય એની અંદર ખોવાઈ જતો હતો.
his mustache twitched expressively. એની જે મૂછો હતી એ વ્યક્ત કરતી હતી, ઉપર નીચે થઈ અને એ વ્યક્ત કરતી હતી, કંઈ કહી રહી હોય એવું. હિઝ આઈબ્રોઝ, એની જે આઈબ્રો હતી, રાઉઝ એન્ડ ફેલ, ઉપર નીચે થતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ, અને એના જે હાથ હતા, મૂવ વિથ અ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અહીંયા શું કહે છે, એના હાથ જે હતા એ હલનચલન કરી રહ્યા હતા, મૂવ કરી રહ્યા હતા, જાણે કે કોઈ મ્યુઝિકલ કંડક્ટર, કોઈ સંગીતમય તાલબદ્ધ રીતે જાણે કશી વસ્તુનું એ વર્ણન કરી રહ્યો હોય એવી રીતના એના હાવ. મતલબ કહેવાનો કે જ્યારે એ રોય એડવર્ડને પોતાની સ્ટોરી વિશે સંભળાવી રહ્યો હતો, રોય એડવર્ડને પોતાની સ્ટોરી વિશે કહી રહ્યો હતો, ત્યારે એ દરેક પ્રકારના એક્સપ્રેશન સાથે પોતાના રિયલમાં કોઈ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરી રહ્યો હોય એવી રીતના એ કરી રહ્યો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, નાનો છે યંગ રોય હતો એ એની આંખો પોળી કરી અને વોલ્સના જે ગ્રાફિક્સ ટેલિંગ હતા, બરાબર, વોલ્સ ગ્રાફિક્સ ટેલિંગ ઓફ ધ ફેરીટેલ એટલે કાલ્પનિક જે વાર્તા હતી, દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝાઇલ્સ, અને પોતાની બીમારીને લગભગ ભૂલી ચૂક્યો હતો. લેટર વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી જ્યારે આ જે સ્ટોરી ઉપર જ્યારે પિક્ચર બની ગયું અને રિલીઝ થયું અને આ છોકરો જ્યારે જોવા જાય છે તે વખતે એ શું કહે છે, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, એ બહુ જ આશ્ચર્યજનક રીતે ઉદાસ થઈ ગયો. કેમ ઉદાસ થઈ ગયો? ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એ કહે છે કે એ એટલું એક્સાઇટેડ નથી લાગતું આ પિક્ચર કે જેટલું એક્સાઇટેડ મને ત્યારે લાગ્યું હતું કે જ્યારે અંકલ વોલ્ટે મને આની સ્ટોરી સંભળાવી હતી. બરાબર છે. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, બરાબર છે, ઘણા લોકો સાથે, ઘણા લોકોની જેમ, ઘણા લોકોની, લાઇક મેની પીપલ એટલે ઘણા લોકોની જેમ જે કામ કરે છે, શું કરવાનું, રમૂજ ક્રિએટ કરવાનું, હ્યુમર ક્રિએટ કરવાનું. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટે આ કામને બહુ જ સિરિયસલી લીધું હતું. કયા કામને બહુ જ સિરિયસલી લીધું હતું? વોલ્ટે રમૂજ સર્જન કરવાના કાર્યને બહુ જ ગંભીરતાપૂર્વક લીધું હતું. બરાબર છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. હવે એ શું કરતો હતો? સૌથી વધુ જે રમૂજી કાર્ટૂન હોય, સૌથી વધારે ફની કાર્ટૂન હોય, એ કાર્ટૂન પાસે એ બહુ જ સિરિયસ થઈને બેસતો, બરાબર, બહુ જ મતલબ ગંભીરતાપૂર્વક એના ઉપર સ્ટડી કરતો અને ધ્યાનપૂર્વક એને એમાં શું સુધારો કરવો જોઈએ એના વિશે વિચારતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, અને ધ્યાનપૂર્વક જોતો કે એની અંદર એને શું સુધારા વધારા કરવા જોઈએ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ હુ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ જે હતા એ લોકોના પણ ઓપિનિયન લેતા હતા, એ લોકોના પણ જે મંતવ્ય લેતા હતા કે જે એમની સાથે કામ કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ તમે કહી શકો કે ફાઇનલ જે ડિસિઝન રહેતું એ એનું જ રહેતું હતું. એ સાંભળતો બધાનું હતું પણ ડિસિઝન એ પોતાનું જ લેતો હતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર. હવે એક વખતે એક અહીંયા ઘટના આપી છે કે એક વખતે એવું થયું કે આનંદ ના આવે એવું કાર્ટૂન એને જોયું, મજા ના આવે એવું કાર્ટૂન એને જોયું, અને જોયા બાદ એને શું કર્યું, બીજા લોકો પાસે એને એના ઓપિનિયન મંગાયા. વોલ્ટ કોલ્ડ ધ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા ગ્રુપના લોકો પાસે એને એના કોમેન્ટ માંગ્યા કે ભાઈ આ કાર્ટૂન કેવું છે. વન આફ્ટર અનધર દે સ્પોક અપ. બરાબર, એક પછી એક બધા એના ઓપિનિયન આપ્યા. ઓલ ઇકોઈંગ વોલ્સ ક્રિટિસિઝમ, અને લગભગ બધા લોકોએ એના ઉપર ક્રિટિસાઇઝ કર્યું હતું. બરાબર, વોલ્ટની ટીકા કરી હતી કે ભાઈ નથી બરાબર. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. બરાબર, હવે શું કહે છે, હું રબર સ્ટેમ્પ મેળવી શકું છું જે કહે હા વોલ્ટ, મતલબ કે દરેક વસ્તુ વોલ્ટની સાચી જ હોય એવો રબર સ્ટેમ્પવાળો લોકો હું મેળવી શકું છું. હી સ્નેપ. બરાબર, એને કહ્યું. ધેન હી wilted and asked the projectionalist what he thought. The man sensed that distance was in order. I think you were all wrong, he declared. Walt just grinned. He stick to your projector, he suggested. You stick to your projector,
he suggested. હવે શું કહે છે, ત્યારબાદ એને જવાબ આપ્યો કે તમે શું કહેવા માંગો છો, બરાબર છે. અને મને લાગે છે, વોલ્ટે એવું કીધું કે મને લાગે છે યુ ઓલ આર રોંગ, તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર્ડ, આવું એને કહી દીધું. વોલ જસ્ટ ગ્રીન, અને એવું કહી અને એ જોશથી હસવા માંડ્યો. યુ સ્ટીક યોર પ્રોજેક્ટ, હવે તું તારા પ્રોજેક્ટ ઉપર ધ્યાન રાખ, એને મને સલાહ આપી. મતલબ એ હવે રમૂજી પ્રકારનો વ્યક્તિ હતો. એક ઘટનાની અંદર એને એક કાર્ટૂન જોયું જે એને ના ગમ્યું, એને ખબર હતી કે બરાબર મજા આવી નથી, એને બધા જોડે એના ઓપિનિયન માંગ્યા, બધાએ સાચા ઓપિનિયન આપ્યા, બરાબર. પછી હસવા માંડ્યો અને કીધું કે તમને આ કામમાં બહુ જ ખબર પડતી નથી, મારા જેટલી નથી ખબર પડતી, એવું કહી અને હસવા માંડ્યો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ જે હતા એ દરેક બાબતમાં રસ લેતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી, એક સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, બરાબર. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક કોન્ફરન્સ ચાલતી હતી. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, હવે જે સ્ટોરી મેન એટલે કે જે સ્ટોરી કહેવાવાળો જે માણસ હતો એના હાથમાં પોઇન્ટર લઈને ઊભો હતો, જેનાથી બધી વસ્તુઓ ઇન્ડિકેટ કરી શકાય, બરાબર. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, હવે એને આઉટલાઇન કરતો હતો સિક્વન્સની ઉપર, અને એવું કહેતો હતો કે સાયકલને બાઇસિકલને કેવી રીતના ચલાવવી, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, બરાબર, જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો. નાવ વેન યુ ગેટ યોર બાઇસિકલ મતલબ જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો. હી બિગન, એને શરૂ કર્યું, બરાબર. ત્યારે એને સાયકલ કેવી રીતના ચલાવવી, તમે જ્યારે એમ કહીને એને શરૂ કર્યું કે જ્યારે તમે સાયકલ પર બેસો છો, એને શરૂ કર્યું. વોલ સ્ટોપ હિમ, તો એ વખતે એને વોલ્ટે રોકી લીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એને કીધું, વોલ્ટે શું કીધું કે તું એક કામ કર, તમારી બાઇસિકલની જગ્યાએ બાઇસિકલ એટલું જ રાખ, બરાબર. તમારી બાઇસિકલ એવું ના લખીશ, એની કરતાં ખાલી બાઇસિકલ એવું રાખ, એને કીધું. અને એને એડ કર્યું કે રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ અ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, બરાબર. એને કીધું કે યાદ રાખજે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની બાઇસિકલ હોય. એ પોતાના બાળપણની યાદ કરી અને આ એને કહે છે કે ભાઈ તું યોર બાઇસિકલની જગ્યાએ ખાલી બાઇસિકલ રાખ, કારણ કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની બાઇસિકલ હોય. આગળ જોઈએ. ધ સ્ટોરી ઓફ અ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીલેન્ડની વાર્તા જે હતી, બરાબર, સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ એટલે ડિઝનીલેન્ડની જે વાર્તા હતી એ કદાચ પરહેપ્સ એટલે કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ, બીજા બધા વિચારો કરતાં કદાચ બેટર હતી. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, અને એ શું બતાવતી હતી, વોલ્ટના વિઝનને, વોલ્ટના દૃષ્ટિકોણને બતાવતી હતી. એન્ડ હિઝ stubborn determination, અને એના દ્રઢ નિશ્ચયને બતાવતી હતી. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, અને એ બધા કરતાં ડિઝનીના જે દ્રઢ નિશ્ચયને જે બધા કરતાં વધારે જે ચારિત્ર્યને સમજાવે છે, એના જે આઈડિયા છે, એના જે વિચારો છે કે જેની અંદર એ પોતે માનતો હતો. ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી, વોલ્ટ હેડ quality nurse the dream of a new kind of amusement park, બરાબર. એને શું કર્યું, ઘણા વર્ષો સુધી વોલ્ટે નવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની સ્વપ્નની શાંતિપૂર્વક કાળજી લીધી હતી, બરાબર. એને જે એનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, બરાબર છે, એને એમ્યુઝમેન્ટ પાર્ક જે હતો એના વિશે એને બહુ જ કાળજી લીધી હતી. ઇટ વુડ બી અ potpourri of all ideas conjured up by his fertile imagination. એ શું કહે છે, તે તેના ફળદ્રુપ કલ્પના શક્તિનો જે ગ્રંથ હતો, બરાબર, જે વિચાર શક્તિ હતી, એના જે વિચારો હતા એ બધા જ એના વિશે એ લખતો હતો, બરાબર. કંઈક ને કંઈક એના વિશે લખ્યા કરતો હતો વોલ્ટ્સ જે હતો. but the idea of sinking millions of dollars into the amusement, પણ આ જે વિચાર હતો, બરાબર, એ લાખો ડોલર એની પાછળ ડિઝનીના એમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચ કરવાનો વિચાર એ એટલો બધો પણ સારો નહોતો. ઇવન વોલ્સ કાઇન્ડ ઓફ ધ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્સ ટુ બી ધ preposterous that he wouldn't mention it to anyone. He just ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એટલો બધો મૂર્ખાઈ ભરેલો લાગતો હતો કે કરોડો રૂપિયા ખર્ચ કરીને અમેઝમેન્ટ પાર્ક બનાવવાનું, હવે એ કોઈને કહેવા જાય
તો કોઈ એને મૂર્ખ ગણે, એટલે એ કોઈને આ વિશે કહેતો નહોતો કે મારે આ પ્રકારનું ઈચ્છા છે આ પ્રકારનું પ્લાનિંગ કરવાની, બરાબર છે. એટલે એને આ વિશેની કોઈની વાત કરી નથી અને હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એ શાંતિથી આ વસ્તુનું પ્લાનિંગ કર્યા કરતો હતો. એઝ યુઝ્યુઅલ, though he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. બરાબર, જ્યારે રોજની જેમ, બરાબર, રોજ જે રીતના નવા પ્રોજેક્ટો, એઝ યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે રોજની જેમ જે નવા પ્રોજેક્ટો વિશે અમને જણાવતો હતો, તો એવામાં કોઈ એને પૂછ્યું કે ભાઈ વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, કોઈક એને પૂછ્યું ત્યારે તરત જ એને જવાબ આપ્યો, બરાબર છે. શું જવાબ આપ્યો? તરત જ એને જવાબ આપ્યો કે પૃથ્વી ઉપર બીજું કાંઈ જ ના હોય, બરાબર, પૃથ્વી ઉપર બીજું કાંઈ જ ના હોય એવું દેખાવું જોઈએ, બરાબર. ફાઇનલી ટોલ્ડ અસ ધ પ્રોજેક્ટ, તો એને કીધું કે ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. સમવન આસ્ક્ડ, એને કીધું કે કેવા પ્રકારનું દેખાવું જોઈએ, તો કીધું કે પૃથ્વી પર બીજું કાંઈ ના હોય. હિઝ ઓન એન્થુઝિયાઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, એને ફાઇનલી અમને કીધું. સમવન આસ્ક્ડ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈ એને પૂછ્યું કે ભાઈ કેવા પ્રકારનું દેખાવું જોઈએ, તો ક્વિક કમ ટુ ધ, એને તૈયારીમાં એને કીધું કે કેવું દેખાવું જોઈએ, તો એ દુનિયામાં બીજું કાંઈ જ ના હોય, કંઈ અલગ ના હોય એવું દેખાવું જોઈએ. ક્વિક કમ ટુ ધ રિપ્લાય, એને કીધું ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ, એને કીધું કે દુનિયામાં બીજું કાંઈ ના હોય એવું એને દેખાવું જોઈએ. Predictably, we had trouble raising money, but Disneyland did open. અમને અંદાજો હતો કે ભાઈ આ વસ્તુ શરૂ કરવામાં અમને તકલીફ પડશે, બરાબર છે, પણ આ જે સપનું હતું વોલ્ટનું, બરાબર, એ અમારે પૂરું કરવાનું હતું. પ્રિડિક્ટેબલી ટ્રબલ પડી અમને, બરાબર છે. ડિઝનીલેન્ડ ઓપન થયું ઇન જુલાઈ 1955. ડિઝનીલેન્ડ જુલાઈ 1955ની અંદર શરૂ થયું. સિન્સ ધ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, બરાબર. સિન્સ ધ ફર્સ્ટ ડે મતલબ કે પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ, બરાબર, લાખો લોકો, પહેલા જ દિવસથી કરોડો લોકો જે છે એ ટોળા ભેગા થયા અને આ યુનિક ક્રિએશન, અદ્ભુત જે ક્રિએશન છે એને વોલ્ટ ઇમેજિનેશન એટલે વોલ્ટની કલ્પના શક્તિના આ અદ્ભુત ક્રિએશનને જોવા માટે એ લોકો ભેગા થયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, બરાબર, જાણે કે એક બાળકને નવું રમકડું મળી ગયું હોય. ધ બિગેસ્ટ સાઇનિસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ચમકતું રમકડું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, વોલ્ટ જે હતો એ આ પાર્કની અંદર, બરાબર, આ દુનિયાની અંદર એક પ્રવાસીની જેમ ફર્યા કરતો હતો. સ્ટીયરિંગ ધ હેપીએસ્ટ એઝ એની ટુરિસ્ટ, જાણે કોઈ પ્રવાસી હોય એવી રીતના, એ ખૂબ ખુશ પ્રવાસી હોય એવી રીતના એ ફર્યા કરતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ ધ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, બરાબર, વોલ્ટના ક્રેઝી આઈડિયા એટલે તરંગી, બરાબર, જે વિચારો હતા, જે ગાંડા જેવા વિચારો હતા, બરાબર, એની ભરપૂર સફળતા મળી, બરાબર. ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે અદ્ભુત સફળતા મળી એના વિચારોને, કારણ કે પહેલાં જો આ કોઈને કહેતો તો કોઈ એને મૂર્ખ ગણતું. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, અને આ જે નાટ્યાત્મક, ડ્રામેટિકનો મતલબ શું થાય, નાટ્યાત્મક જે બદલાવ આવ્યો એના નસીબમાં હતો, બરાબર, કારણ કે એને એના પાછળ ખૂબ મહેનત કરી હતી અને જે અબાઉટ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન અને એના નસીબને પણ એને બદલી નાખ્યું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, સફળ થયો પણ વોલ્ટને સફળતા બદલી શકી નહીં. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ ધ મેન, એ હંમેશા એકદમ સાદો માણસ જ બનીને રહ્યો. હી હેટેડ પાર્ટીઝ, એને પાર્ટી પ્રત્યે નફરત હતી. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. ક્યારેક કોઈક વખત એવો વિચાર આવે કે ભાઈ મારે બહાર જવું છે, તો એ કોઈક નાના રેસ્ટોરન્ટમાં જઈ અને મરચાં અને બર્ગર ખાઈ અને પોતાની જાતે આનંદ મેળવતો. એને મોટી મોટી પાર્ટીઓ કરવાની ગમતી ન હતી, બરાબર છે. ઇઝ ઓનલી extravagance was a miniature railroad that run around the ground of his home, બરાબર, તેનો જે ખર્ચ હતો એ ઘરની આસપાસના નાના જે રેલવે માર્ગ પરની મુસાફરી કરીને જ એ પૂરો કરતો હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, બરાબર, a friend
once asked him, એના એક મિત્રએ એને એક વખતે પૂછ્યું કે આ બધા પૈસાનું તું શું કરીશ, pointing at the સ્ટુડિયો તરફ એને આંગળી કરીને એને કીધું કે એને કીધું આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, હું આનાથી આ જે પૈસા છે એનાથી હું આ ખેતરને ખેડીશ, મતલબ કે આ બધા જ પૈસા હું મારા સ્ટુડિયોમાં નાખવાનો છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્સ પ્લગિંગ મની back into the company almost as fast as it came in. બરાબર, અને સાચી રીતના વોલ્ટે જેમ જેમ એની પાસે પૈસા આવતા ગયા એમ ઝડપથી એ સ્ટુડિયોની અંદર રોકાણ કરવાનું ચાલુ કરી દીધું. Being solvent for the first time since he started in a business gave Walt a chance to develop other ideas. બરાબર, જ્યારે એને આ પ્રકારનો જે ધંધો શરૂ કર્યો ત્યારબાદ સૌ પ્રથમ એનું દેવું ભરપાઈ કરવાની આર્થિક સદ્ધરતા એને પ્રાપ્ત કરી. બરાબર, એના જે પૈસા આવ્યા એનાથી એના જે ઉછીના લીધેલા પૈસા હતા એ વોલ્ટના બીજા વિચારોને વિકસાવવા માટે એને તક આપી. બરાબર, એના ડેવલપ્ડ અધર આઈડિયાઝ મતલબ શું, એના અંદર રહેલા બીજા જે આઈડિયા હતા એ વિકસી આવ્યા. બરાબર, કારણ કે એનું લગભગ બધું દેવું ચૂકાઈ ચૂક્યું હતું. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મિનરલ કાઇન્ડ. બરાબર, અહીંયા શું કહે છે કે મિનરલ એટલે આપણે કહીએ ને મિનરલ ખનિજ તત્વો જે છે એ ખનિજ પ્રકારનું એ હતું કે જે an alpine like a valley high into the Syria mountains. સિરિયાના જે પહાડો છે એની અંદર જે પેલી ખીણ હોય છે એના જેવું, મતલબ કહેવાનો કે એક વસ્તુ પૂરું થયું નથી કે બીજું વિચારવાનું શરૂ કરી દેતો હતો. કોલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. બરાબર, કોલિફોર્નિયાની અંદર જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બરાબર જે હતી, for which he donated the land and several million dollar. જો એ જે ઇન્સ્ટિટ્યૂટ હતી કેલિફોર્નિયાની અંદર એની અંદર એને કેટલાય કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું અને એ બધામાં એને જમીન પણ આપી હતી. જમીનનું તો દાન આપ્યું જ હતું, એના સિવાય એને ઘણા બધા પૈસાનું પણ શું કર્યું હતું, દાન કર્યું હતું. And the most ambitious of $100 million Disney World and a City of Tomorrow in Florida. અને $100 million કે જે ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડાનું જે આવતીકાલનું શહેર છે એ સિટી ઓફ ટુમોરો, આવતીકાલનું શહેર, સિટી ઓફ ટુમોરોનો મતલબ શું થાય, આવતીકાલનું જે શહેર છે એ સિટી ઓફ ટુમોરોમાં એને કર્યું હતું. આ બધી વસ્તુઓ એના દાનમાં અહીંયા સમાવેશ થાય છે. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી. હવે કમનસીબે, ટ્રેજિકલી એટલે ખરાબ એના નસીબે, જ્યારે આ બધા કામો ચાલી રહ્યા હતા એની વચમાં જ વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. હવે વોલ્ટ ગંભીર બીમારીની અંદર પટકાઈ જાય છે. આઈ હિયર હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને ક્રૂર વિધાતાએ છે એના ફટકા અંગે, મતલબ કે એને જે ઝટકો આપ્યો હતો એના વિશે એને એકવાર કહ્યું હતું. આઈ હિયર હિમ ટુ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. બરાબર, આટલા ખરાબ કન્ડિશનની અંદર જ્યારે ભગવાને ક્રૂર વિધાતાએ એને ઝટકા આપ્યા હતા તેના અંગે એને મને એક વખત કહ્યું હતું, મને જે પણ કાંઈ થઈ રહ્યું છે તેની મને સમજ પડતી નથી. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ એટ ધ નાઇટ બિફોર હી ડાય. એ જ્યારે મરવાનો હતો એની આગલી રાત્રે હું એને મળવા માટે એની હોસ્પિટલમાં ગયો હતો. ઓલ ધો ડેસ્પિરેટલી ઇલ, આટલો બધો બીમાર હોવા છતાં, ડેસ્પિરેટલી એટલે ખૂબ જ માંદો હોવા છતાં, હી વોઝ ફૂલ ઓફ ધ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. અને એના બધા જ પ્લાન જે ફ્યુચરની અંદર કરવાનો હતો, બરાબર, એના વિશે ચર્ચા. કાલે એને ખબર છે કે હું ટૂંક સમયમાં મરવાનો છું, બરાબર, કદાચ કાલે પણ મરી જાઉં, એ સિચ્યુએશનની અંદર પણ એને આ મૃત્યુની આગલી રાત્રે પણ એ એના ફ્યુચર પ્લાન વિશે શું કરી રહ્યો હતો, ચર્ચા કરી રહ્યો હતો. એટલી બધી યોજનાઓ એને બનાવી રાખી હતી. Walt used to say the Disneyland would never be finished. Walt હંમેશા કહેતો, used to say મતલબ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે. and it never will. અને ક્યારેય અંત આવવાનો પણ નથી. આઈ લાઈક ટુ થિંક ટુ, બરાબર, મને એ વિશે વિચાર પણ નહીં આવે. દેટ વોલ્ટ્સ ડિઝની ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટનું જે
અસર છે, ઇન્ફ્લુઅન્સ છે, બરાબર, એનો ક્યારેય અંત આવવાનો છે નહીં. that through the creation future generation will continue to celebrate what he once described as that precious ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and scenes in the bathtub and dreams. અહીંયા શું કહે છે વોલ્ટ કે એ મૂલ્યવાન છે, અનંત છે અને દરેક તત્વોમાં માનવાવાળો છે. જેવી રીતના બાળકોને રમકડા સાથે રમે છે, બરાબર છે, અને બીજી વસ્તુઓ ઉપર હસે છે, એવી રીતના બાથટબમાં સ્નાન કરતી વખતે, બાથટબમાં નહાતી વખતે જેવી રીતના ગણગણે છે અને સપના જોવા પ્રેરે છે, એવી રીતના આ ડિઝનીલેન્ડ છે જેનો ક્યારે પણ અંત આવવાનો નથી. હ્યુમન બીઇંગ્સ મતલબ જે માણસો છે, વિચ મેક્સ અસ પ્લે, બરાબર, જે હંમેશા આપણને રમતા જ રાખશે. અને બાળકોના જે રમકડા છે, બાળકોની જેટલી પણ વસ્તુઓ છે, જે સપના જોયા કરે છે, તેનો ક્યારે પણ અંત આવતો નથી. તો વોલ્ટ ડિઝની જે એક એવા વ્યક્તિ હતા કે જેને નાનપણથી લઈ અને આખા જીવન દરમિયાન અલગ પ્રકારના સ્ટ્રગલ કર્યા અને સ્ટ્રગલ કરી અને કેવી રીતના આગળ આવ્યા અને કેવી રીતના એમને એમની લાઈફને આગળ વધારી હતી, એ બધી જ વસ્તુઓ વિશેની અહીંયા આપણને બહુ જ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે એની લાઈફ વિશે, બરાબર. એમની એન્ટાયર હિઝ લાઈફ, બરાબર. ઓસ્કાર એવોર્ડ વિશે તમને બધાને ખબર હશે કે ઓસ્કાર એવોર્ડ જે છે એ મેળવવો એ વર્લ્ડ લેવલનો એવોર્ડ હોય છે, બરાબર. એ મેળવવો એક બહુ અઘરી વસ્તુ હોય છે, પણ આ વોલ્ટ ડિઝનીએ એની લાઈફની અંદર 22 વખત ઓસ્કાર એવોર્ડ લીધો હતો. કેટલી વખત? 22 વખત ઓસ્કાર એવોર્ડ લીધો હતો. તો એ કંઈ નાની મોટી અચીવમેન્ટ ના કહેવાય. અને વોલ્ટ મિકી માઉસ જે છે, બરાબર, એ આપણા માટે નાનપણનું સૌથી એવું કહી શકાય કે આપણું બાળપણ જે યાદગાર બનાવવા માટે, એ બધી જ વસ્તુઓ માટે આપણે એના હંમેશા આભારી રહીશું. એની જીવનમાંથી આપણે ઘણું બધું શીખતા રહીશું. એ પ્રકારનું આપણને અહીંયા જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે, જે પ્રકારનું વર્ણન આપ્યું છે, ખરેખર અદ્ભુત છે. આમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ પ્રેરણા લઈને આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો લાઈફની અંદર આપણે ઘણું બધું અચીવ કરી શકીએ એમ છે. તો આ હતા અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અને એમના જીવન વિશેની આ વાર્તા, જે એના ભાઈ રોય ડિઝનીએ બહુ સુંદર શબ્દોમાં આપણને સમજાવી છે, કીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું ચેપ્ટર નંબર 2નું રીડ નંબર 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પૂર્ણ થાય છે. આના રિલેટેડ જે પ્રશ્નોના જવાબ છે એની PDF હું તમને મોકલાવવાનો છું. તમારે એ તમારી નોટબુકની અંદર લખી દેવાની છે, બરાબર છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટર વિશે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.